નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તમે જોઈ શકો છો જે પાણી ભરાયા હતા સિદ્ધાર્થ બંગલોમાં, તેને લઈને જે લોકો પણ સેવા કરી રહ્યા છે। તમે જોઈ શકો છો અમે આર્મીના હમણાં જે ટ્રકમાં છે અને સિદ્ધાર્થ બંગલોમાં અમે જઈ રહ્યા છે। તમે જોઈ શકો છો આ જે લોકોના ઘરોમાં પણ હજુ પણ પાણી છે અને જે સોસાયટીઓમાં પણ પાણી છે, તેને લઈને જે આ સેવા છે તે કરવામાં આવી રહી છે। અલગ અલગ દ્વારા આર્મી દ્વારા તો જે સેવા કરવામાં આવી રહી છે, સાથે જે સંસ્થા છે તેમના દ્વારા પણ સેવા કરવામાં આવી રહી છે। લોકો દૂધની પણ સેવા કરી રહ્યા છે, અલગ અલગ સેવા કરી રહ્યા છે। તમે જોઈ શકો છો હજુ પણ જે આ પાણી છે, આ જે ઉર્મી બ્રિજ કહેવામાં આવે છે, જે અમિતનગરથી સમા જતો માર્ગ છે, ત્યાં હજુ જે નીચેના રીધમ હોસ્પિટલની પાસે હજુ પાણી છે અને જે સિદ્ધાર્થ બંગલો આવેલો છે તમે જોઈ શકો છો ત્યાં અમે જઈ રહ્યા છે। અને હમણાં જે લોકોને દૂધ, પાણી, જે વેફર સિદ્ધાર્થ બંગલો છે કહેવામાં આવે છે। તમે જોઈ શકો છો આ સિદ્ધાર્થ બંગલો છે, તેમાં અમે પહોંચ્યા છે। અને જે આર્મીના જવાન છે તે લોકોને રેસ્ક્યુ પણ કરી રહ્યા છે। દર્શક મિત્રો, अरे ऐसा नहीं बोल दो, अब तो बात से नहीं संस्था का काम हमारे को देना, हम आगे पास करेंगे, हमारे को हम घर से लाके दे जाओ। चलो જ્યાં સોસાયટીઓમાં પણ જે લોકોના તમે જોઈ શકો છો સિદ્ધાર્થ બંગલો જે કહેવામાં આવે છે ત્યાં પણ પાણી ભરાયા હતા અને જે આપણી સાથે જે સિદ્ધાર્થ બંગલોમાં જે રહેતા હતા બેન, તેમની સાથે શું બેન પરિસ્થિતિ હતી 2 દિવસથી? કેવું હમણાં પરિસ્થિતિ બહુ જ ખરાબ છે, તમે જોઈ રહ્યા છો। હું પણ મારા ફેમિલીથી 3 દિવસથી દૂર છું। જે પ્રમાણે અહીંયા અપડેટ મળે છે એ પ્રમાણે હાલ તો સોસાયટીમાં પાણી ઓછું થઈ ગયું છે, ઘરોમાં પાણી નથી, પણ ઘરની કન્ડિશન બહુ જ ખરાબ છે। પાણીની વ્યવસ્થા નથી, છતાં પણ આ લોકો કંઈ કરી રહ્યા છે, એ બહુ સારી વસ્તુ છે। સંસ્થાઓ પણ સારું સેવાભાવી છે, જે કામ કરી રહી છે। જે સંસ્થા પણ છે તે પણ ખૂબ સારી કામગીરી કરી રહી છે અને 3 દિવસથી આ બેન પણ તેમના ફેમિલીથી દૂર હતા, સાથે ઘરમાં પણ પાણી હમણાં નથી, પરંતુ જે ઘરની પરિસ્થિતિ છે તે બહુ ખરાબ છે। તમે જોઈ શકો છો જે લોકો છે તે 3 દિવસથી તો હેરાન પરેશાન થઈ રહ્યા હતા અને જે લોકોને ખાવા પીવા, લાઈટ, કોઈ સેવા કરતા જે સેવા છે તે મળી હતી। જે હમણાં ફૂડ પેકેટ છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો, એ લોકોને આપવામાં આવી રહ્યા છે, જે પડેલા છે, પાણી છે, દૂધ છે, અનેક વસ્તુઓ જે છે આપવામાં આવી રહી છે। સાથે જે આર્મીના જવાન છે તે પણ ખડે પગે ઉભા રહીને જે કામગીરી કરે છે। તમે જોઈ શકો છો આ સિદ્ધાર્થ બંગલો જે કહેવામાં આવે છે દર્શક મિત્રો, ત્યાં હમણાં જે સોસાયટીમાં ઘરમાં જે પાણી છે તે તો થોડા ઉતરી ગયા છે। પડે નહીં હે મોબાઈલ ના પડે। તમે જોઈ શકો છો દર્શક મિત્રો, આ સિદ્ધાર્થ બંગલો છે અને જે પરિસ્થિતિ હતી 3 દિવસથી અને જે હમણાં
ની જે પરિસ્થિતિ છે તે સોસાયટીઓમાં પાણી છે તે તો ઉતરી ગયા છે, પણ લોકોના જે ઘરની હાલત થઈ ગયા હતા તેને લઈને ફૂડ પેકેટ હોય, જમવાનું હોય, અલગ અલગ જે સેવા છે તે કરવામાં આવી.